નમસ્કાર મિત્રો, હું શ્રીમાળી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું આજના તદ્દન નવા વિડીયોમાં. આજના આ વિડીયોમાં આપણે પીએસઆઈ કેડરનો અભ્યાસક્રમ જોવાના છીએ. આખો સિલેબસ તથા પેપર પેટર્ન આજના આ વિડીયોમાં આપણે જોઈ લઈશું. તો અહીં પેપર 1માં પાર્ટ એ અને પાર્ટ બી એમ આપ્યા છે. બંને પાર્ટ MCQ ટેસ્ટ જ છે. તો જે પહેલો વિભાગ છે એમાં રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનના 50 ગુણ છે. બીજું એમાં ટોપિક છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ, એના પણ 50 ગુણ છે. આમ પાર્ટ 1 છે જે એ છે પાર્ટ એ પેપર 1નો, એના ટોટલ 100 ગુણ થશે. હવે જોઈએ પેપર 1નો પાર્ટ બી જે MCQ ટેસ્ટ જ છે. એમાં પણ આપણને અલગ અલગ મુદ્દાઓ આપ્યા છે. પહેલો વિભાગ અહીં છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન. તો ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન, જેના 25 ગુણ છે. અહીં પણ આપણને મુદ્દા આપી દીધા છે. જોઈ લો, આના ટોટલ 10 જેટલા મુદ્દાઓ આપણને આપ્યા છે. પહેલું જે છે એમાં ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, એની લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું. આ પ્રકારે મુદ્દો 1 છે. બીજો છે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, એનું માળખું, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા, એ બીજો મુદ્દો છે. ત્રીજો છે સમવાય તંત્ર તથા કેન્દ્ર રાજ્ય સંબંધો. ચોથો જે છે એ છે બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. પાંચમો મુદ્દો છે પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. છઠ્ઠો ભારતીય પ્રશાસનની જે ઉત્ક્રાંતિ છે, પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી, એ. સાતમો છે અમલદાર તંત્ર તથા મુલકી સેવાઓ. આઠમો છે કેન્દ્ર, રાજ્ય તથા જિલ્લાનું વહીવટી તંત્ર. નવમો છે કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન. અને 10મો છે કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમ. જે આ 10 મુદ્દા છે એના MCQ પૂછાશે અને ટોટલ છે 25 ગુણ. પછીનો જે બીજો વિભાગ છે આમાં એ છે હિસ્ટ્રી, જિયોગ્રાફી એન્ડ કલ્ચરલ હેરિટેજ, ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, જેના 25 ગુણ છે. આમાં સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મ, ગણરાજ્ય તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથેનો સંપર્ક અને તેના પરિણામો. આ ઉપરાંત હરિઅંક, નદ, મૌર્ય, શૃંગ, કર્ણવ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, ચૌલ, પાલ, દિલ્હી સલ્તનત, મુગલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. પછીનો છે ભારતમાં યુરોપીય વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ. તો અહીં મોટાભાગના જે મુદ્દાઓ છે એ આપણે જો 6 થી 12નું સામાજિક વિજ્ઞાન જે છે કરી દઈએ ક્લિયર, તો આપણને આવડી જાય એવા જ છે. પછીનું છે ભારતમાં કંપનીનું શાસન, 1857નો બળવો અને ભારતમાં બ્રિટિશ તાજનું સિંધુ શાસન, ભારતની સ્વાતંત્ર્યતા માટેની ચળવળ તથા સ્વાતંત્ર્યતા પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત, 19મી તથા 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના જે આંદોલનો છે, ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટીતંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. આ જે છે આ બધા મુદ્દાઓ જે છે એકઠા થઈને 25 ગુણનું પૂછાશે, જેમાં ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો આવી ગયું છે. તો આના માટે મારા ખ્યાલથી જે 6 થી 12ની સામાજિક વિજ્ઞાનની ટેક્સ્ટ બુક છે એ જ બેસ્ટ મટીરિયલ થઈ રહેશે આપણા માટે. પછીનું જે છે આની અંદર જ આપણે જોઈએ તો જે આ જે બધા મુદ્દાઓ આપણે હાલ જોયા એ ફક્ત ક્યાંના હતા? ઇતિહાસના હતા. પછીનો જે છે ભૂગોળ છે, જેમાં સામાન્ય ભૂગોળ છે, સૂર્યમંડળના ભાગરૂપી પૃથ્વી, પૃથ્વીની ગતિ અને સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, એની જલીય આપત્તિઓ, દરિયો અને ખંડીય સંસાધનો. ભૌતિક ભૂગોળ, ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનમાં મુખ્ય પ્રકારો, ખડકો એની અને ખનિજો. સામાજિક ભૂગોળ, ભારત, ગુજરાત, વિશ્વના સંદર્ભમાં જે છે વસ્તીનું વિતરણ, વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ,
આર્થિક ભૂગોળમાં અર્થતંત્રના મુખ્ય વિભાગો, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો જે છે કૃષિ, ખનિજ, જંગલ, ઈંધણ, બળતણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર. 5મું છે વર્તમાન પ્રવાહોના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ. પછી જે સાંસ્કૃતિક વારસો છે એમાં આપણને મુદ્દા આપ્યા છે ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા, સ્વરૂપ, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઇત્યાદિ. ભારતીય જે જીવન પરંપરા છે, મેળાઓ છે, ઉત્સવો છે, ખાણીપીણી, પોશાક અને પરંપરાઓ છે. ગુજરાતના સંગ્રહ સ્થાનો, જે પુસ્તકાલયોની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્વ એનું છે. ગુજરાતી રંગભૂમિ, એના નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ, આદિવાસી જનજીવનમાં તહેવારો, મેળા, એના પોશાક, એની ધાર્મિક વિધિઓ. પછી ગુજરાતી સાહિત્ય જે છે, પ્રવાહો, વળાંકો, સાહિત્યકારો, સાહિત્યિક જે રચનાઓ છે એમની અને સાહિત્ય સંસ્થાઓ. આ ઉપરાંત ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. આટલું બધું જે છે એ 25 ગુણ માટે આપણે તૈયાર કરવાનું છે, જેમાં સાંસ્કૃતિક વારસાના મુદ્દાઓ આપી જ દીધા છે, ભૂગોળના પણ આપી દીધા છે અને જે ઇતિહાસ છે એના પણ આપી દીધા છે. તો 25 ગુણ માટે આપણે આટલું તૈયાર કરવાનું છે. હવે જે ત્રીજો વિભાગ છે એમાં કરંટ અફેર્સ અને જનરલ નોલેજ માટે આપણે 25 ગુણનું તૈયાર કરવાનું છે, જેમાં રોજબરોજના જે બનાવો છે તથા સામાન્ય જ્ઞાન છે એના ઉપર આપણે ફૂલ ફોકસ કરીશું અને 25 ગુણ આના આપણને મળશે. હવે આના પછીનો જે ચોથો ભાગ છે એની અંદર આપણને એન્વાયરમેન્ટ, સાયન્સ અને ટેકનોલોજી અને ઇકોનોમિક્સ જે છે, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર, એના 25 ગુણ આપ્યા છે અને એમાં પણ આપણને ટોપિક આપી જ દીધા છે. પર્યાવરણમાં છે પર્યાવરણને લગતા જે મુદ્દાઓ, તેના કાયદાકીય જે પાસા છે, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ, સંમેલન અને સંધિઓ, બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાનું મહત્વ, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, નીતિઓ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા. ભારતમાં જે વન અને વન્યજીવન છે, વન અને વન્યજીવન સંરક્ષણ માટે જે કાનૂની તથા સંસ્થાકીય માળખું છે, પ્રજાતિ સંરક્ષણ પ્રોજેક્ટ જેવા કે વાઘ, સિંહ, ગેંડો, જે મગર વગેરેના જે થાય છે, પ્રદૂષણ માટે જે પ્રકારો છે એના, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર, ઓઝોન લેયર, જે લેયર ક્ષય, જે ઓઝોન લેયરમાં ઘટાડો થતો જાય છે, એસિડ વર્ષા વિશે એની કેટલી અસરો છે, તો અને એના નિયંત્રણમાં લઈને આપણે કયા કયા પગલાઓ લેવા જોઈએ, હવા માટે, પાણી અને અવાજના પ્રદૂષણના નિયંત્રણના નિવારણ માટે શું કરવું જોઈએ, પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન છે, વૈશ્વિક ગરમી છે, તાપ વૃદ્ધિ છે, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપનના બાબતે નેશનલ એક્શન પ્લાન છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. પછી આવે છે વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં આપણે રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા જોવાની છે. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી છે, IECT, એમાં રોજબરોજના જીવનમાં IECT અને ઉદ્યોગ, જે IECT અને ગવર્નન્સ, IECTને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ જોવાની છે. ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, સાયબર સિક્યોરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. પછી આવે છે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ, વિકાસ, ઇસરો તથા અન્ય સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, દૂરસંચાર માટે ઉપગ્રહો, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જે છે IRNSS, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ છે IRS સેટેલાઇટ જે છે એ. પછી આવે છે ભારતીય મિસાઇલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટે ઉપગ્રહ, એજ્યુસેટ જે છે DRDO, વિઝન મિશન અને પ્રવૃત્તિઓ, ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતો અને ભારતની ઉર્જા નીતિ, સરકારની નીતિઓ અને કાર્યક્રમ, ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા. આ ઉપરાંત અર્થશાસ્ત્ર જે છે એમાં આવે છે સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીઓ, જે ઉદ્ભવ અને વિકાસ છે, આયોજનના મોડેલ અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર જે છે, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ, ઉદ્દેશ્યો, બંધારણ અને કાર્યો. આ ઉપરાંત ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા જે છે, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો જે છે, વસ્તુ અને સેવા કર એટલે કે GST, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ, ભારતના વિદેશ વેપારના વલણો જે છે,
સંરચના, માળખું અને દિશા છે. કૃષિ ક્ષેત્રમાં મુખ્ય પાકો, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઈ, સંસ્થાકીય માળખું જે છે. ભારતમાં જમીન સુધારણાઓ, કૃષિમાં ટેકનોલોજી પરિવર્તનો, કૃષિ નિપજ અને ઉત્પાદનોની ભાવ નીતિ, કૃષિ વિત્તીય નીતિ, કૃષિ વેચાણ અને સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી અને તેની નીતિ. આ ઉપરાંત ગુજરાતનું અર્થતંત્ર, એમાં જે એક અવલોકન, જેમાં ગુજરાતના સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય, પોષણ, કૃષિ, વન, જળ સંસાધનો, ખાણ ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર આટલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ, ગુજરાતમાં જે સહકારી ક્ષેત્ર છે એનો સમાવેશ થાય છે. પછી જે છે આપણને પેપર 2 મળે છે. આ વાત હતી પેપર 1ની. હવે આયા આપણે પેપર 2 ઉપર, જેમાં ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ઉપર આપણે ફોકસ કરવાનું છે. ડિસ્ક્રિપ્ટિવ છે, લખવાનું છે. એમાં પાર્ટ એમાં ગુજરાતી લેંગ્વેજ સ્કિલ જોવામાં આવશે, જેમાં નિબંધ મળશે તમને 30 માર્ક્સનો, જે આપેલ 5 વિષયમાંથી કોઈ એક વિષય પર 350 શબ્દોમાં આપણે નિબંધ લખવાનો રહેશે. પછી આવે છે સંક્ષિપ્તીકરણ, જે 10 ગુણનું રહેશે. આપેલ ગદ્યખંડનું 1/3 ભાગમાં 1/3 ભાગમાં પોતાના શબ્દોમાં સંક્ષિપ્તીકરણ કરીને તેનો શીર્ષક આપવાનું રહે છે. આ ઉપરાંત આવે છે ગદ્ય સમીક્ષા, જે 10 ગુણની છે. ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના હશે. અહેવાલ લેખન 10 ગુણનું છે. પત્ર લેખન 10 ગુણનું છે. આ હતું ગુજરાતી માટે. પછી આવે છે ઇંગ્લિશ માટે. ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ માટે છે. પહેલું આવે છે જે છે રાઇટિંગ છે. એમાં આપણે ગદ્યખંડ જે આપ્યો હોય એનો 1/3 ભાગમાં પોતાના શબ્દોમાં જ સંક્ષિપ્તીકરણ કરી તેનું શીર્ષક આપવાનું રહે છે. 10 માર્કનું છે. પછી આવે છે કોમ્પ્રેહેન્શન, જેમાં ગદ્યખંડના આધારે પૂછેલા પ્રશ્નોના આપણે જવાબ આપવાના રહેશે. પછી આવે છે ટ્રાન્સલેશન, એટલે જે આપ્યો હશે આપણને કોઈ પણ ફકરો એને આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો રહેશે, જેના 10 માર્ક્સ છે. અહીં એક આપણને નોંધ આપી છે કે ગુજરાતી અને ઇંગ્લિશ જે લેંગ્વેજ સ્કિલ છે ડિસ્ક્રિપ્ટિવ, એની ઉત્તરવહી કોરા પાનાવાળી હશે, એટલે લીટીઓ આપવામાં એમાં આવશે નહીં. કોરા પાનાવાળી જે ઉત્તરવાહી હશે એમાં આપણે જવાબ આપવાના રહેશે. તો આ પ્રકારે જે છે આપણો PSIનો સિલેબસ છે આખો. આ પ્રકારનો આપણો સિલેબસ છે. આના આધારે જેટલી તૈયારી થાય અને જેટલા વિડીયો મુકાય એવા આપણે શક્ય તેટલા વિડીયો મૂકીશું. જે આપણા મિત્રો PSIની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ ખૂબ સારા માર્ક્સે પાસ થાય એક્ઝામમાં, એવી શુભકામનાઓ સાથે આજનો આ વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ. હું આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો અમારી આ ચેનલ પર નવા હોય તો આને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કીપ વોચિંગ, કીપ લર્નિંગ.